નમસ્કાર દર્શક મિત્રો, જો તમે વિચારતા હોવ કે ગ્રામસભામાં માત્ર સામાન્ય ચર્ચાઓ જ થાય છે, તો તમે ખોટા છો. આજે અમે તમને બતાવીશું હાજીપુર ગામની એક એવી ઐતિહાસિક ગ્રામસભા, જ્યાં અધિકારીઓના ગોટાળા ખુલ્લા પડ્યા, લાખોના ખર્ચનો હિસાબ મંગાયો, અને જ્યારે જવાબ આપવાનો વારો આવ્યો, ત્યારે મચાવવામાં આવ્યો એક મોટો હોબાળો. સરપંચ બીમાર હોવાથી હાજર ન હતા, તેથી શરૂઆતમાં તો સભાનો માહોલ એકદમ શાંત હતો. આ સભાના અધ્યક્ષ સ્થાને હતા સરપંચનો કાર્યભાર સંભાળી રહેલા ઉપસરપંચ શ્રી જયસંગસિંહ બેચરસિંહ સોલંકી. તો ચાલો જોઈએ, આ શાંતિથી શરૂ થયેલી સભામાં એવું તો શું થયું કે મામલો પોલીસ સુધી પહોંચી ગયો. જેવી સભા શાંતિથી શરૂ થઈ કે તરત જ એક મોટો ધડાકો થયો. સભામાં હાજર રહેલા તાલુકા કક્ષાના અધિકારી એટલે કે ગ્રામસેવકે જણાવ્યું કે ગ્રામ પંચાયત દ્વારા સભાનો સમય સવારે 10 વાગ્યાથી બદલીને 11 વાગ્યાનો કરવામાં આવ્યો, પરંતુ સરપંચશ્રી દ્વારા તેમને આ બાબતે કોઈ જ જાણ કરવામાં આવી ન હતી. તાલુકા કક્ષાના નિમણૂક પામેલા અધિકારીને પણ અંધારામાં રાખવામાં આવ્યા. આ વાત સાંભળતા જ ગ્રામજનો ચોંકી ગયા, અને સભાનો સર્વપ્રથમ ઠરાવ જ સરપંચશ્રી વિરુદ્ધ પસાર કરવામાં આવ્યો. સમયના ફેરફાર બાબતે માહિતગાર ન કરવા બદલ તેમના વિરુદ્ધ પગલાં લેવા સર્વાનુમતે ઠરાવ થયો. મિત્રો, હવે જે મુદ્દો આવ્યો તેણે તો આખા ગામને હચમચાવી દીધું. હાજીપુર ગામમાં ધારાસભ્યના ફંડમાંથી 24 ફૂટ પહોળો એક રસ્તો, પોલીસ પ્રોટેક્શન સાથે બનાવવામાં આવ્યો હતો. અને નવાઈની વાત જુઓ, કલેક્ટરના આદેશથી એ જ રસ્તો, પોલીસ પ્રોટેક્શન સાથે 14 ફૂટ તોડી પડાયો અને માત્ર 10 ફૂટ રહેવા દેવામાં આવ્યો. ગ્રામજનોનો રોષે ભરાઈને સીધો સવાલ હતો કે પંચાયત પોલીસ પ્રોટેક્શન સાથે રસ્તો બનાવે અને પોલીસ પ્રોટેક્શન સાથે જ રસ્તો તોડાવે, તો આમાં ખોટું કોણ? સત્યની માંગણી સાથે ગ્રામજનોએ સર્વાનુમતે એક ઐતિહાસિક ઠરાવ કર્યો. કલેક્ટર સાહેબ એક ન્યાયિક સમિતિ રચે જેમાં તમામ પક્ષકારો સામેલ હોય, અને 30 દિવસની અંદર નિર્ણય લેવાય કે રસ્તો ખોટી રીતે બન્યો હતો કે ખોટી રીતે તૂટ્યો છે. એટલું જ નહીં, અગાઉના તલાટી, અગાઉના સરપંચ અને વર્તમાન સરપંચ, આમાંથી જે પણ દોષિત હોય તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાનો ઠરાવ પણ સર્વાનુમતે પાસ થયો. મિત્રો, ગામલોકોની જાગૃતતા જુઓ. 29 જુલાઈ 2026ના રોજ એટલે કે સભાના 15 દિવસ પહેલા જ ગ્રામજનોએ ટીડીઓને લેખિતમાં જણાવ્યું હતું કે સભા બપોરે 1 વાગ્યે રાખો અને તાલુકાના યોગ્ય અધિકારીને હાજર રાખો. પણ ટીડીઓ સાહેબે તો આંખા આડા કાન કર્યા. કોઈ સક્ષમ અધિકારી ન આવતા રોષે ભરાયેલા હાજીપુરના ગ્રામજનોએ ગ્રામસભામાં ટીડીઓ વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર કર્યો અને કડક કાર્યવાહીનો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો. એટલું જ નહીં, ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો કે વર્ષ 2025માં અરજી કરવા છતાં સરપંચશ્રી દ્વારા ગ્રામસભા કેમ નહોતી બોલાવાઈ? તેનો ખુલાસો પણ માંગવામાં આવ્યો. હવે સાંભળો જમીન માપણીનો મોટો જાદુ. DILR કચેરી દ્વારા એક જ સર્વે નંબરમાં કોર્ટ કમિશન આધારિત 3 વખત 33 ફૂટનો રસ્તો બતાવાયો અને ચોથી વખત સીધો 10 ફૂટ. આ કેવો ન્યાય? આ ગોટાળા સામે ગ્રામજનોએ સર્વેયર વિરુદ્ધ તાત્કાલિક વિજિલન્સ તપાસ પૂર્ણ કરવાનો ઠરાવ પણ સર્વાનુમતે પસાર કર્યો. અને પછી આવ્યો સભાનો ક્લાઇમેક્સ. પંચાયત બોડીના ખોટા નિર્ણયો બાબતે જ્યારે ગામલોકોએ સવાલો કર્યા, ત્યારે વર્તમાન સરપંચના પતિ મહેન્દ્રભાઈ બબાભાઈ પટેલ ભારે ઉશ્કેરાટમાં આવી ગયા અને 48 લાખના ખર્ચા બાબતે ગ્રામજનો સામે ઉગ્ર રજૂઆત કરવા લાગ્યા. ગામના યુવાનો જ્યારે શાંતિથી આ બધું રેકોર્ડ કરી રહ્યા હતા, ત્યારે સરપંચશ્રીની દીકરીએ યુવાનોના મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો. મિત્રો, આ બધું જોઈને સ્પષ્ટ લાગતું હતું કે સરપંચના પરિવારે ગામલોકોને જવાબો આપવા ન પડે, તે હેતુથી જાણી જોઈને સભામાં આ અફરાતફરી અને હોબાળાનો માહોલ ઊભો કર્યો હતો. હોબાળો વધતા સરપંચનો હોદ્દો સંભાળી રહેલા અધ્યક્ષ અને ઉપસરપંચ શ્રી જયસંગસિંહ બેચરસિંહ સોલંકીએ સભા મુલતવી રાખી અને એક ઐતિહાસિક નિર્ણય લીધો. ગામલોકોની માંગણી મુજબ તેમણે સર્વાનુમતે ઠરાવ પાસ કર્યો કે હવે આગામી ગ્રામસભા 29 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 1 કલાકે યોજાશે. અને આ વખતે સભામાં તાલુકાના સક્ષમ અધિકારી તો હશે જ, પણ સાથે કડક પોલીસ પ્રોટેક્શન અને મહિલા પોલીસ પણ તૈનાત રહેશે. ગ્રામસભા પૂર્ણ કરીએ છીએ, બરાબર. ગ્રામસભા બાબતની વિસ્તૃત છોડીએ છીએ, તો મારા ઉપર જે કરવું એ કરું. ગ્રામસભા પૂર્ણ થાય
એની સાથે ગ્રામસભાનો તમે પોલીસ પ્રોટેક્શન સાથે ગ્રામસભાના લેડીઝ પોલીસ બધું. પોલીસ પ્રોટેક્શન